શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જશો. મસ્ત મજાના એકદમ જોરદાર તૈયાર થઈ ગયા છે. ઓ વાવ! અરે એ આ ક્યાંથી આવતો? આ તમે ઢોર્યો હે. મોઈ દે પાણી ગયા. અરે પલરી ગયો રાજા છો. રાજા બેટા છે. ગાડી હે છોકતીઓ એનું ઈ ભાઈ ને ક્યાંક બોક્સ ક્રિકેટ રમવું. લાયસન એનું આવ ગયો દીકરાઓ. રાજસ્થાન ઉજાવી બેસે આપણો. હા લઉં જા. આય. હા લઉં જા. લાયસન વાળા હે ગાડી દેવા જો. જ્યારે તું લાયસન લેસ તાર તો હે જડશે. ઓ ગરે વેરી ગુડ. ઓકે. જન્મદિવસમાં એક અહીં ગાડી, એક તો હે અને એક આશા હે સ્કૂટી. જન્મદિવસમાં આશાની એ સ્કૂટી લેવો એ ખુ ગયો. હા હવે એ આવે ને એટલે એની સ્કૂટી હાજર જ રાખજો આવે એટલે. એમાં લાયસન્સ કઢાવ લે અને હેવી હીખું જા એટલે સ્કૂટી અમારા તરફથી. ઓકે ડન. જન્મદિવસમાં પહેલો જન્મદિવસ આવે ને આપણે ઘરે ત્યારે ही स्कूटी बल तो है गाड़ी तारी आ अभी निकलना है भाई हमारे को. बहुत हो रही है देर में. चाय आई एकदम मस्त मजा की पी ली है. आज गाड़ी ले जावी एक ने क्या बॉक्स क्रिकेट रमवा जाऊँ उससे बारे लेट થઈ ગયા. ગાડી ને એક કટાડા સવારે ગાડી લઈ જાય ને ભાઈ મોડું બહુ થાય. તમને હું કઈશ જેવું યાદ આવશે ને કે અમે કેટલા વાગે પહોંચ્યા. અત્યારે 10 વાગે મેં નીકળશું ને એટલી વચ્ચે ભીડ હોય તો વાત મૂકી દે. અટેટી બોલતી નથી. ઓની સે બચ્ચા ઓને ખાતી નહીં. दूध પીએ પછી એમાં સવારે ના અમારે ટાઈમ હવે દૂધ પીવો ચાય પીવી કે સકતી ના મજા કરે પછી માથે મજા ન કર. દિવસનું ખાવાની છે આ દિવસનું ખાવાની. ચલ ફટાફટ. આ હેલ્મેટ નહીં ખબર ને ના હેલ્મેટ પહેરેલ ને ગાડી. ના માં એમાં તો હું ના ભણા તમે હો એમાં નહીં ભણા. હેલ્મેટ જરૂરી. દાડમ જાઓ માં એની ચોટીલા જાનારો છે બાબુ. કોણ ભાઈ ખબર નહીં હો. હે પ્રોગ્રામ ગોઠવતા ભલે જાય ચોટીલા તો આજે જ જવા લાગતા રાની ને. હે હાતમ ને આઠમ ને રાત રોકાયું હું કા રાત ને પહોંચ્યું જાય હવા ભેગા પહોંચ્યું જાય. હાલ મસ્ત દર્શન કરી ચોટીલા. હું હમણાં નથી ગયો ઘણો તો. જાઓ હું હાલે ને બી થઈ જાવ. ના અત્યારે ઈ ભલે જાય હું તારા પછી જાય તો ઈ કરે ગોઠવ તો પછી આપી દેશું એવો કરો આપી દેશું એવો ગોઠવો હોય તો. ઓકે આ સાથી તોલસ पूछो कर ले. चलो भाई हम निकलते हैं. भले जय श्री कृष्ण. કામ આવડો ધૂરું રાખે. जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. जय श्री कृष्ण. हेलो जय श्री कृष्ण. चलो अरे सूर्य कुमार અત્યારે ભાઈ એકચ્યુઅલી ને 9:58 થઈએ. હવે તમે જોજો ખાલી કે કેટલા વાગે દુકાને પહોંચી. એટલી વચ્ચે ભીડ આવે. મેન ફાટક આગળ. ફાટક તો એટલી ભાઈ પનોતી કે વાત જવા દે. સારે મેં ગીત વગાડી દેવી એક ભાઈ તો જલ્દી પહોંચતા થઈએ આપણે. હા વહેલા પહોંચીએ ભાઈ. 10:19 પહોંચીએ. આ ટ્રાફિક સમૂરી નહોતી. ઓ નિર્મિત યાદવ આવે. સરસ સારું છે ભાઈ. ગાડીની એટલા આળસ થઈ જાય સમજો. એટલું મોડું થઈ જાય ગાડીથી. ઘરેથી નાઈને ના આવે ને અહીંયા પછી બાલ પલારે. હવે મસ્ત એને કપડા પહેરાવી દીધા. મેં કીધું એક બે ફોટો પાડી દો. હવે ફુવારા મારી શું પિચકારી બોલાવે. રૂમાલે નથી ઘરે જ લઈ આવ્યા. કાંસકો દે. આ હું કાંસકો પડ્યો. કાંસકો દે. તારી મહેરબાની કે ભાઈ. ઘર નથી કા તારું? સૌરાષ્ટ્ર નથી કચ્છ હે. લાગે હો બાકી સાઉથ નો મુંડો યાર. પૂરો નિમ્બા વાળો બાહુબલી. किसका गाना सुना तू क्या? कांस को दे.
કાચ કો દીધો અને દંતીઓ દીધો फिर आइयो तो बाल है એ પેલે જોરદાર બાત હતા કે એવું કરાવો ટ્રેન માં ભાઈ સાહેબ આ લોકોએ ખબર નહીં યાર શું કરી નાખ્યું હોય અહીંયા આ તો સારું થયું યાર કાં છે આ શું હે બધું તને ખબર તું માવો ગાવ આ તમે ને માવો આના ભેગો મેં મગાવ્યો તો આ જો આ પણ મેં તને ઉડાડ્યો હોય ને આ તો કલર કરી ગયા ભાઈ એવું લે વાહ રેડિયાર વાહ જુઓ ખાલી તમે પિયર ચોનું પ્યોર ચૂનું વિજયભાઈ માટે આઈ ભલે સાફ કરી નાખ રાયપર ખોખરાના સરપંચનો છોકરો આવી ગયો છે ભાઈ અહીંયા આને તો હું નથી ઓળખતો એના બાપાને ઓળખું એટલે એના બાપાના નામથી મેં એની ઓળખાણ દીધી અત્યારે એ કે મારે જવું હતું તું ભાઈ અંજારમાં અત્યારે આવ્યો તો તે રજા કેમ લીધી પહેલાં મને એ કે કેની રજા લીધી કારણ કે અંજાર હે અમારું અમારી તો તે રજા લીધી નથી લખી દીધો हाँ लखी दी तो એટલે જ કહું તને કેની રજા લીધી थी अंजार में तो अभी उसको जाने का है पूछ साइंस का कुछ करवाना है तो मेरे को बोला चलो मेरे साथ तो मैं बोला मैं चलूँगा तेरे साथ तो मेरे को रिवॉर्ड क्या मिलेगा क्या चाहिए मेरे को चाहिए तो बहुत कुछ है वो तो दे ही नहीं सकता है इसलिए उतर जा इसलिए तू बता तू क्या देगा मेरे को चल तो सही ठीक है चलो अब જ જવાનું હોય આને ભાઈ કાંઈક સાયન્સ શીખા કરાવવાના થેલકા બેલકા લઈને ફરે એરો ભેગો મહેનતું બહુ હે ભાઈ મહેનત બહુ કરે એના બાપાને એના માટે બહુ જ ગર્વ હે એના આના ઉપર પ્રાઉડ ફીલ કરે એના બાપા અત્યારે સરપંચ છે એટલે ખોખરા બે એક જ આવે ને ઓને ખોખરાની ગ્રામ પંચાયત અલગ હે અચ્છા સોરી ભાઈ રાયપર હે ને મેં કીધું યાર એક જ છે અલગ થઈ ગયું રાયપર ગામના સરપંચ હે ભાઈ માલસુરભાઈ ગયો રતાભાઈ ગયો વધારે શું કયા નામથી ઓળખાતા બાપા માલસુરભાઈ હમણાં ગયા હતા ને અમે લાસ્ટ નાઇટ રમવા તો અહીં બેઠા હતા શું કહે વીઆઈપી સીટ ઉપર સરપંચ થતો હતો રે પેટ્રોલ ભરાવી લઈને પછી નીકળી ભુજભાઈ દુકાને જતા આવશું ટાઈમ હશે તો આવી ગયા હતા ભાઈ રાજેશભાઈની ચાય પીવા માટે એકવાર હું અહીંયાથી આને વગર કીધે નીકળી ગયો હતો તેથી ભાઈનો મને ફોન આવ્યો કે ભાઈ મને કીધા વગર કે કેમ નીકળી ગયો હવે હું જ્યારે અહીંયાથી બતાવું કે આ ભાઈની ચાય પીવું પૈસા ઈ જ દે એટલે જ ઊભો રહું મારે રહેવાનો હોય ને તો ઊભો ના રહું સચ્ચી ગાલ ને લખરા અહીં કારા આપે રાતી એ પહેલેથી કારણ ભાઈ આ ભેગા ઊભા રહું 100%. ફાઇનલી ગાઈસ ભુજથી નીકળી આવ્યા તો હું ઘરે પહોંચી આવ્યો છું થઈ ગયું થોડુંક લેટ એટલા માટે પછી ઘણી વાર ઊભા ન રહ્યા જગ્યાએ મતલબ દુકાને તો ગયો હતો પણ એટલી વાર બેઠો નહોતો થોડુંક કામ હતું એ પતાવ્યું ને પછી જલ્દી નીકળ્યો હવે મારે કાલ જવાનું છે એકચ્યુઅલી અમદાવાદ તો અમદાવાદ જવા માટે ને ઘણું તો નથી લેવું બસ એક બે જોડી લેવાની છે ખાલી તો ફટાફટ લઈ લઉં અને બેગ કરું તૈયાર તો હવે છે ને કાલ સીધા મળશું આપણે સવારે અમદાવાદ થોડી ઘણી ખરીદી કરવાની છે સુરત પણ જવાનું છે પહેલાં હું અમદાવાદ પતાવતો થોડું ઘણું કામ છે એ બધું કરતો પછી સુરત પણ જવું પડશે ને મુંબઈ પણ ધક્કો ખાવો પડશે બધી જગ્યાએ થોડો લેવો પડશે અને થોડીક હજી વાર પણ છે લગ્ન સિઝન આવવામાં 1.5 મહિના જેવું આસપાસ છે એટલે હમણાંથી ખરીદી તૈયારી કરવી પડશે બધી સારો માલ લેતા હોય ફટાફટ તમે પણ ફટાફટ શોપની મુલાકાત લેજો જલ્દીથી નકર પછી સારો માલ નીકળી જશે માલ તો બહુ આવવાનો હોય પણ પછી જેવી તમારી ચોઈસ બરાબર ને માલ તો બધું એક નંબર આવશે ભાઈ એટલે ફટાફટ મુલાકાત લેજો તો બસ હમણાં પેકિંગ કરું અને પછી એને ફટાફટ સૂઈ જાઉં કારણ કે સવારે મારે 4 વાગે અહીંયાથી નીકળવું પડશે 5:30 5:30 છે ટ્રેન નીકળવું મતલબ 4 વાગે ઉઠવું પડશે અમારે તૈયાર થઈને હું ત્યાં સુધી પહોંચી જઈશ તો બસ લોક કરી દઈએ પૂરું જો લોક જોઈને મજા આવી તો લાઈક શેર કમેન્ટ કરતા હોજો અને ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરતા હો પહેલો તો આ બધા શકેલી લઉં મમ્મીનો કામ ઓછો કરી લઉં